નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। જમીનની 7/12માં છેડછાડ કરી તે જમીન પોતાની ન હોવા છતાં જમીનનો સાટકત લખી આપી આર્થિક ફાયદો મેળવી જમીનના ટાઇટલને નુકસાન પહોંચાડી ગુનાહિત કૃત્ય આચરનાર 2 વ્યક્તિઓને ઇકોસેલે ઝડપી પાડ્યા। હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહેલો હોય સુરત શહેર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે। સુરત હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મોટું હબ છે। સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। શહેરના રાંદેરના ગોરાટ વિસ્તારમાં રહેતા ફરિયાદી હરિવર્ધન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર 337-1 તેમજ 338-2 નામની જમીનમાં 7/12ની નકલમાં છેડછાડ કરી જમીનો હસમુખ કેશવ પટેલ વગેરે નાઓને વેચાણ આપવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટાઘાત ઊભા કરી 90 લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા MOU સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે 5 લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહિમ હાસન ઇસ્માઇલ તેમજ અહમદ હાસન ઇસ્માઇલ વિરુદ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। સુરત ઇકોસેલે બંને આરોપીઓની ધરપકડ કરી છે।